છું ઇમ્તિયાઝ ચિસ્તી। આજે વાત કરીએ મોડાસા તાલુકાના સિદ્ધપુર ચોપડા ખાતે જે દીપડાએ 2-3 મહિનાથી જે આતંક મચાવ્યો છે। હવે ગઈ અગાઉ રાતે પણ દીપડો નીકળ્યો હતો। એના અંદર જે ગ્રામજનો ફોરેસ્ટ વિભાગને આવેદનપત્ર પણ આપ્યું છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું, એનો પણ નિકાલ ન આવતા ગ્રામજનો આજે રોષે ભરાયા છે। આપણે વાત કરીશું ગ્રામજનો જોડે। ગઈકાલે રાત્રે અને આજે રાત્રે સવારે વહેલા ઘરની પાછળ જોવા મળ્યો હતો અને એના 2 દિવસ અગાઉ ગામ વચ્ચે થઈને નીકળ્યો અને અમારી જમીન છે આખા જંગલ પાર કરીને પેલી બાજુ જવું પડે છે અને ઢોર તથા માણસની બધાની તકલીફ પડે છે કે જવું રાત્રે નીકળવું તો કઈ રીતે નીકળવું, ચોકી કરવા જવું પડે છે તોય બહુ તકલીફ પડે છે। આખી રાત ખેતરમાં જઈને જાગીને બેસી રહેવું પડે છે, નીચે ચોથી આવી જાય એનું હુમલો કરી દે એવી બીક રહે છે। એટલે આખી રાત ઊંઘવાય મળતું નથી અને કલેક્ટરને જાણ કરવા છતાં, ફોરેસ્ટ ખાતામાં જાણ કરવા છતાં અને જે ફોરેસ્ટ ખાતાવાળા પોજરો મૂકે છે, ઓદરો પકડવાનો પોજરો મૂકે છે, અર્થ વગરનો દેખાવ કરવા ઓલે મૂકે છે। કેવો ભય અનુભવી રહ્યા છો? અને ભય તો એવો અનુભવી છે કે રાતે ખેતરમાં ભૂંડ રોજની ચોકી કરવી પડે છે ને આખી રાત જાગીને બેસી રહેવું પડે છે। શું માંગ છે આપની? અમારી માંગ છે કે આ દીપડાને પકડીને ગમે તેવા બીજા મૂકી આવો। બીજા એક જોડાયા છે સિદ્ધપુરના રહીશ, એમના જોડે વાત કરીશું। શું પરિસ્થિતિ છે? હાલમાં પરિસ્થિતિ એવી છે કે છેલ્લા 3-1 માસથી દીપડાએ આતંક મચાવ્યો છે। ચોપડા, પહાડપુર, સિદ્ધપુર અને ધુનાવાડા આટલા વિસ્તારમાં લોકો ભયથી ધ્રુજી રહ્યા છે। તેમ છતાં તંત્રને વારંવાર રજૂઆત કરી, કલેક્ટરશ્રીને જાણ કરી, પછી ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી, તો આ લોકો અત્યાર સુધી કોઈ પણ નિકાલ લાવતા નથી। હાલમાં પશુનું મારણ તો તમે જોઈ શકો છો કે રોડ ઉપર થઈને નીકળો તો રોડ પર નીકળવા માટે તમારે મોઢે રૂમાલ બાંધીને સિવાય નીકળાતું નથી, એટલા આજુબાજુમાં પશુ મારેલા છે। છતાં પણ અત્યાર સુધી કંઈ કરવામાં આવતું નથી। અમારા ગ્રામજનો આ 3-4-5 ગામના માણસોનો એવો સરકારને જાણ કરવામાં અને એવું વિશ્વાસ રાખે છે કે સરકાર કંઈક કરશે ને આ દીપડાને પકડશે, પણ આ દીપડાને પકડવા માટે સરકાર વાંદરા પકડવાનું જે પાંજરું હોય છે એવી મજાક બનાવીને એવા પાંજરા ગોઠવવામાં આવે છે। અને આપણે કંઈક કહીએ તો કે જંગલનું પ્રાણી છે એટલે જંગલમાં જ રહેશે। જંગલનું પ્રાણી છે તો જંગલના બહાર કેમ આવે છે? તમે જંગલમાં રાખો, તમે એવી વ્યવસ્થા કરો કે જંગલથી બહાર ના આવે। અમારું ગામ તો જંગલમાં છે, જેમ ધુનાવાડા, ચોપડા અને સિદ્ધપુર આટલા ગામો તો બિલકુલ જંગલના કિનારા પર છે। કોઈ મરણ થયું હોય ઢોરનું? ઢોરના ઘણા મરણ કર્યા છે। હાલમાં તમને અગર જોવું હોય તો હું તમને પાછળ એક નીલ ગાય મારી છે એ તમને બતાવું। થોડા આગળ નીકળીએ તો કેટલાય ભૂંડનું મારણ કર્યું છે, બીજી નીલગાય પણ મારી છે। પણ સરકાર તો એવી રાહ જોઈ રહી છે કે માણસ પર હુમલો કરે ત્યારે અમે આનું કંઈક કરીએ। રાતે જે તમે ખેતરમાં પાણી વાળવા માટે જતા તો એ બીક રહેશે? બીક એટલે રાત્રે અહીંથી અમારા ગામથી ગામની અંદરથી જંગલમાંથી આવવા જવા માટે એક રોડ છે, સિંગલ પટ્ટી। તો એ સિંગલ પટ્ટી રોડ પર તમે રાત્રે અડધી રાત્રે સવારે ગમે ત્યારે તમે જાઓ તો હજારો વાહન નીકળતા હતા, બાઇકવાળા, કોઈ 2 વ્હીલરવાળા, 4 વ્હીલરવાળા। પણ હાલમાં તે બીજું સ્ટોપ થઈ ગયું છે અને જંગલમાં જવા માટે અમારા જે ચોપડાના ખેતરો છે એ પહાડપુરના સીમાડામાં આવેલા છે। હવે પહાડપુરના સીમાડે રાત્રે તો તમે જાણો છો કે જંગલ હોય એટલે નીલ હોય, ભૂંડ હોય, ઘણા અનેક પ્રકારના ખેતીમાં નુકસાન કરતા પ્રાણીઓ હોય છે। એ પ્રાણીઓથી ખેતીનો બચાવ માટે રાત્રે જવું પડતું હોય છે। રાત્રે જવા માટે લોકો 2-2, 5-5 ભેગા થઈને જાય। અગર કોઈ એકલો હોય તો ના જઈ શકે, તેને તો નુકસાન થાય જ છે અને રસ્તામાં જ હોય છે। જે રીતે વાત કરવામાં આવે તો સિદ્ધપુર, પારપુર અને ચોપડા જે રાતે ખેત મજૂરી ગુજરાન ચલાવતા કે રાતે ખેતરમાં પાણી વાળવા કે આરોગ્ય વિશે મોડાસા આવવા માટે ભયના માહોલમાં જીવી રહ્યા છે। વહેલી તકે આ દીપડાને પકડી પાંજરે પૂરે તેવી ગ્રામજનોની માંગ છે। ઇમ્તિયાઝ ચિસ્તી, આર ગુજરાત ન્યૂઝ, અરવલ્લી। નાનસી ઝાલા, ગામ ચોપડા। હાલમાં પહાડપુર અને અમારા ગામના પહાડપુર, સિદ્ધપુર, ચોપડા, ધુનાવાડા આ વિસ્તારમાં એક દીપડાએ આતંક મચાવ્યો છે, જેથી કરીને આ દીપડાના કારણે લોકો કંઈ પોતાના ખેતરમાં કામ નથી કરી શકતા। મોડાસા જવા માટે, આવવા જવા માટેનો જે રસ્તો છે પહાડપુરથી ચોપડા થઈને આવે છે વાયા ધનસુરા ગલસુંદરા સુધી જાય છે,
જે અન્ય વિસ્તારો સુધી જાય છે. આ રોડ પરથી હજારો સાધનો આવતા હતા, એ સાધનો બધા બંધ થઈ ગયા અને ધમધમતો રોડ હતો સિંગલ પટ્ટી છતાં પણ હાલમાં આ દીપડાના આતંકના કારણે બંધ છે. અને અમારા ગામમાંથી અથવા ધુનાવાડા ચોપડા આ લોકો બધા મજૂરી કામવાળા છે બધા, એ લોકોને મોડાસાથી આવવા જવા માટે, પોતાના ગામે આવવા જવા માટે બહુ તકલીફ પડી રહી છે દીપડાના આતંકથી. તો હાલમાં અમારી સરકારને વિનંતી છે કે ભાઈ તમે આ દીપડાને વહેલી તકે પૂરો અને યોગ્ય પાંજરા લાવો અને યોગ્ય રીતે એનો ખોરાક મૂકો. નામના કામ પૂર્તિ કરવા માટે પાંજરા નથી લાવો, સારા પાંજરા લાવો. વાંદરા પૂરવાના પાંજરા મૂકો છો, લોકોની મજાક બનાવો છો, એ ખોટું છે. એટલે સરકારને, કલેક્ટરશ્રીને જાણ કરવામાં આવી છે, હવે ફોરેસ્ટ વિભાગમાં જાણ કરવામાં આવી છે, પણ હાલમાં આનો કોઈ નિકાલ આવતો નથી. આ 3-1 માસથી તો વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં આ લોકો અત્યાર સુધી કંઈ કરતા નથી. એટલે સરકારને અમારી વિનંતી છે, યોગ્ય સારા પાંજરો લાવો. કેટલું મરણ કર્યું હશે આ ગામના આજુબાજુમાં તો ભૂંડ અને નીલગાયનું બહુ હાલમાં વધારે મરણ કરે છે. ભૂંડ અને નીલગાય છે એટલા માટે ગામડામાં ઢોર ઉપર હુમલો નથી કરતા. તમને જોવા મળ્યો તો દીપડો આજે રાત્રે જ જોવા મળ્યો છે. આજે 8 તારીખ છે. આજે સવારે 4 વાગે અમારે ઘરની પાછળના ભાગમાં જ ઢોરના વચ્ચે બેઠો હતો, પણ હાલમાં આને ખોરાક મળે છે એટલે મોટા ઢોર પર હુમલો નથી કરતો. પણ હુમલો કરશે ત્યારે સરકારની આંખ ખુલશે, પણ કોઈક બિચારાનું એક ઢોર હશે, એનું મરણ થશે, તેના ઘરનું ગુજરાન ચલાવતું હશે, દૂધાળું ઢોર હશે તો. ખેતી માટે જે પાણી વાળવા જવા તમે જાઓ છો રાતે કે પછી? ના, રાત્રે તો કામ કરવાનું જ ન હોય. એકલો માણસ હોય તો એકલા માણસ માટે તો ઘણી મુશ્કેલી છે. એકલો માણસ હોય તો એને શું સામનો કરી શકે? ચિત્તા જેવું હિંસક પ્રાણી છે. ચિત્તો હિંસક પ્રાણી હોવાના કારણે તો લોકો ડરે છે. શું માંગ છે તમારી? અમારી તો એ માંગ છે હાલમાં કે સરકાર આના માટે કંઈક વ્યવસ્થિત એનું પાંજરા મૂકી અને એને પકડે, અને બીજા કંઈ અન્ય કોઈ પ્રાણી સંગ્રહાલયમાં છોડે તો એને અન્ય કંઈ મોટા જંગલમાં, ગીરના જંગલમાં છોડે તો પણ યોગ્ય રીતે કંઈક કરે, એની નિકાલ લાવે, માણસનું કોઈનું નુકસાન થાય એથી પહેલાં. એવી અમારી સરકારને રજૂઆત છે અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ સરકાર થોડુંક વહેલું કામ કરે તો સારું, જેથી કરીને કોઈ માણસનું, કોઈના પ્રાણીનું અથવા અમારે જે ભયનો વાતાવરણ છે એની સમસ્યા હલ થાય. એ તો સરકારશ્રીને મારી વિનંતી છે કે સરકારશ્રી આના માટે જલ્દીથી જલ્દી કંઈ યોગ્ય પગલાં ભરે, જેથી કરીને આ ગામજનો, આજુબાજુના ગામડાના લોકોને રાહત થાય.